દ્વારકા પાસે આપણી ગાડી થઈ ગઈ જય માતાજી, કેમ છો બધા મજામાં જઈશો ને અમે પણ મજામાં છે. તો ફરી અમારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. માતાજી બધાને ખુશ રાખે ને બધાને હાજર નરવા રાખે. એટલે ઘણો ટાઈમ પછી હમણાં લગ્નનો બ્લોગ હજી બીજો બાકી છે, એ બનાવ્યો નથી અને પપ્પાએ એ પણ બ્લોગ આવી જાય અને એ પણ પૂરો બ્લોગ જોઈ લેજો. અને આજે આપણે નવો બ્લોગ ચાલુ કરીશું ને આજે આપણે એક જગ્યાએ જવાનું હતું. કેટલો ટાઈમ જ્યાં પ્લાન કરતા હતા બહેનો નતો ને બધા કહે ને કે જ્યાં જવું હોય એનો હુકમ થાય પછી જ જવાય. તો આજે આપણે જવાનું છે દ્વારકા, કારણ કે આજે તો આપણે કાનુડાની દયા થઈ ગઈ છે, જવાનું છે દ્વારકા. તો દ્વારકા જઈશે, હજી ઘરેથી નીકળી છે 2 વાગ્યા છે. સમરભાઈ હુતા છે, ધુમલભાઈ તૈયાર થઈ ગયા છે, બાર ઠેલા પેલા તૈયાર કરી લીધા છે. અને અમે ને મારા દેર ને મારા દેરાણી ને ધુમિલ, સમર ને પપ્પા ને હું અને મમ્મી ને પપ્પા કઈ આવતા નથી. એને કીધું તું પણ એ કે તમે જઈ આવો ને, કે અમે પછી નિરાયતા જાવ. હજી એને હુકમ નથી આવ્યો એટલે અમારે હુકમ થઈ ગયો. હવે જઈશું દ્વારકાધીશ. તો ફૂલ વિડીયો જોઈ લેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આગલો બીજો વિડીયો આવી ગયો એમાં પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અહીં જો પાણી પીવાય નીકળાઈશ. માતાજીના દર્શન કરી લ્યો. માતાજી કેમ છો બધા મજામાં? આજના વ્લોગમાં મજા આવશે કેમ કે રાજકોટ થી દ્વારકા ચલો બાય રોડ. ચલો ગાડી લઈને જઈએ, 4 લઈને રાજકોટ થી દ્વારકા. ટુકડો શિવ ટુકડો, જેના ઘરે ઠાકર હોય ટુકડો એના ઘરે શિવ ટુકડો. જય માતાજી. ધુમલભાઈ ને રવિવારની રજા છે, જાઓ બાપ દીકરો દર્શન ને કરતા હો. દીવા આપણે જો ઠરી ગયા છે તો દીવા કરી નાખો. બધા જે કરી લ્યો. સમર તો હોતો હે, જે ક્યાં બધા પગે લાગી લ્યો. સમર ની બોલી આવડી ગઈ મને. આપણે ગમે ત્યાં જાતા પેલા અહીંયા દર્શન કરવા જરૂરી છે. કા દીવા ઠરી ગયા? દીવા ઓલરેડી ચાલુ હોય 24 કલાક. આ દીવા ઠરી ગયા હે. લેના પપ્પા દીવા કરી લે, દર્શન કરી લઈ ને આપણે દર્શન કરી લઈ. હમણાં આ છે મારો માતાજી વાળો રૂમ, તમને બધાને ખબર જ હશે. તો હાલો બ્લોગમાં બન્યા રહેજો. દ્વારકા જઈશી, કેવો સફર રે છોકરાઓનો. એટલે 3 છોકરા ભેગા થાય એટલે ધબાધબી તો ગાડીમાં બોલવાની જ હોય. અને એટલે આમ થોડાક થાકી પણ જાય વધારે. છોકરા હાસવતા જવું પડે. હું કેવું મજા આવે છે. પહેલી વાર જઈએ દ્વારકા. હું તો હાલતા જતો અઠવાડિયે 15 દિવસ હું તો હોય જ દ્વારકામાં. મારો દીકરો પહેલી વાર જાય છે, જોઈ કયો સફળ રહે છે એનો. થઈ ગયા તૈયાર. હાલો આ ભાઈ ના હુતા જ લઈ લેવાના છે. હરખ તો બહુ હોય. હુતા ઉપર લેવા. ચલો એમ કરમાં નહીં ને રહેવા દે ને ભાઈ. જો ઉઠી ગયો. જો ઉઠી ગયો. મારા દીકરા 2 ઉઠાડ્યા પાર કર્યો પણ. હાલો તો લોગમાં કન્ટિન્યુ રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દે. ફાઇનલી આપણી રામ પ્યારી તૈયાર જ છે. જો બેહાઈ છે એટલે આપણે ઠેલા બેલા ઉપર લીધા હતા. મારા દીકરો બેસી ગયા એને પણ હરખાઈ તો આને જ છે હો. અલિયા તમારા ઠેલા. હાલો જવા દે. મહુડી ચોકડીએ પહોંચી ગયા. વિશ્વેશ્વર માર્કેટ હો. વિશ્વેશ્વર માર્કેટ પહોંચી ગયા મહુડીમાં. હા ભાઈ આગળ બેસી ગયા આપણે. અને આ મારો દીકરો પાછળ જોયું. ભાગ લઈ લીધો હે જાજો બધો. થેલી ભરીને ભાગ લઈ લીધો હે. તો હવે આપણે નીકળી ગયા. હવે જાય સીધા નાના ભાઈ ઘરે એને તેડવા. એને તેડીને પછી નોન સ્ટોપ જાય દ્વારકા. ક્યાં જાય? દ્વારકા. ચલો બધાને ચલો બહુ આવડી ગયું. ચલો બોલ્યા રાખે. હા એ પીંસુ હે ને નાના ભાઈ નો છોકરો.
એ એમ જ બોલે. આપણે ક્યાંક એમ કહીને હાલો આમ જવું હે તો એમ કે ચલો એમ બોલે. કેવું મસ્તીનું બોલે. એનો વિડીયો હું આમાં મૂકીશ આગળ, જોજો તમે. તો આપણે ફાઇનલી 150 નો રોડ ચડી ગયા ઈ ને રામાપી ચોકડીએ પહોંચી ગયા ઈ. તો હવે આપણે જઈએ નાના ભાઈના ઘરે. આ ધુમિલભાઈના હક નો થઈ જો, એને શાંતિથી બેહતા ન આવડે. તો સારું, હાલો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બહુ ટાઈમ વેસ્ટ નથી કરતા રસ્તામાં આપણે. ફાઇનલી આપણે તુમિલના કાકા ને તુમિલના કાકી આવી ગયા છે ને આપણે નીકળી ગયા છે હવે જાવા. તમને ખબર જ છે આપણે ક્યાં જવાના છે. આપણે જવાના છે દ્વારકા અને આપણે પહોંચી ગયા છે જામનગર. જો સમર હુઈ ગયો છે, ગરમી ચડી ગઈ. જો અહીંયા એના કાકી બેઠા છે. આ ધુમિલ ને તમને ખબર જ છે. અને જો આગળ એના કાકા અને પિન્સુ. પિન્સુ હે પિન્સુ ચલો કેતો આમ ચલો. તો આપણે ફાઇનલી જામનગર પહોંચી ગયા. જામનગર પહોંચીને ચા પાણી પીવા ઉભા રહ્યા હતા. આમ જો સોડાની બોટલ પીવાય અહીંયા તો. કા ચલો હરખું ચલો. એક ભાઈ અહીંયા જો અને એક ભાઈ અહીંયા હુતા હે. એને જો ગાલે મચ્છરિયા કઈડી ગયા, એના માટે ખાવાનું ચાલુ હોય. જો ગરમ દૂધ એ કાકી પીવે ને અરે છોકરાએ પીવે. હા ભાઈ હોટલે ઉભા હતા તો એ ભાઈ આપણને ગરમ ગરમ દૂધ બનાવી દીધું. તો હાલો હવે નીકળી આગળ વધી હરવે હરવે. ત્યારે માણ આપણે 7 વાગ્યા પહોંચી ગયા. ફાઇનલી દ્વારકા પાસે આપણી ગાડી થઈ ગઈ ભૂખી. તો આપણે થોડું ઘણું ખવડાવી દે ગાડીને. આ છે આપણી ગાડી. થોડું ઘણું ખવડાવી દે. બધાને ઉતારી દીધા નીચે. આવ્યું બધા ઉતરી ગયા નીચે ને હવે આપણે ગાડીને ખવડાવી દઈ. પછી હવે સીધા મળશે દ્વારકા જઈને. હવે દ્વારકા અહીંથી 30 કિલોમીટર છે. ચાલો મળીએ હવે દ્વારકા. ભાઈ આપણે હે દ્વારકા પંપ વાળા એ આપણી ગાડીમાં ગેસ ભરી દઈએ છે. એ ભાઈને ફૂલ શોખ છે જો વિડીયોમાં આવવાની. તો ફાઇનલી હવે આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. કા ધુમિલ પહોંચી ગયા ને? ક્યાં પહોંચ્યા? દ્વારકા. તો આવી રહ્યો દ્વારકાનો ગેટ. ને હવે આપણે જઈએ હરવે હરવે. ક્યાં પહોંચ્યા? દ્વારકા. ક્યાં પહોંચ્યા ધુમિલ? દ્વારકા. ચાલો દ્વારકા અંદર જઈએ. નાક ચમકે હે તારું.
હાલે બોલી દે. તો ફાઇનલી આપણે પૂછી ગયા દ્વારકા. થયું સમર પહેલી વાર આવ્યો, સમરના મમ્મી પહેલી વાર આવ્યા, ધુમિલ પહેલી વાર આવ્યો. કા ધુમિલ? હા, બે માણસ તો આવી જ ગયા છે. શિવ પહેલી વાર આવ્યો, પિન્સુ પહેલી વાર આવ્યો, જાનકી એક આવી ગયા. હારી જાવ કાજી. તું પહેલી વાર આવ્યો, તું પહેલી વાર આવ્યો. એને જો દાંત આવે. ફાઇનલી તમે બધા પણ દર્શન કરી લ્યો. જય દ્વારકાધીશ. આજે વચ્ચે પૂનમ છે તો પૂનમનો ટ્રાફિક પણ એટલો છે. ફાઇનલી હવે આપણે જમવા ઊભા રહી ગયા છીએ પંજાબી ધાબા. હવે જો બધા જમવા જાય છે. ભૂખા થઈ ગયા ટાઈડ ના જો વાજી ગયો બે એક સાલમાં. અને જાકેટ પહેરી લીધું એના બાકી પંજાબી ધાબા. હાલો ફાઇનલી આપણે બે કે જમવા આમ જો. હા તારે સેવ ટમેટા. જા આપણી થાળીમાં છે દાલ બાટી. અહીંયા છે પંજાબી, અહીંયા છે પંજાબી, અહીંયા છે કાઠિયાવાડી. તારા બાજુ કેવું હે? ફૂલ અનલિમિટેડ. કાધું ને ધુમિલે પનીરનું શાક ખાય. હાલો બધા જમવા. કા તારે કઈ કહેવાનું આવે? ના ના હવે જમવા દે. જમી જ લેવું હે? કઈ કહેતી છે ને બે શબ્દ? સારું હાલો હવે આપણે બધા જમી લઈ. જમીને પછી મળીએ.
ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે ભેટ દ્વારકા પહોંચી ગયા ને જોઈ લ્યો તમે આમ નજારો જો છે ને બાકી કોઈ નથી હો રોડ ઉપર જો આપણી ગાડી આપણે દ્વારકા દર્શન કરીને પણ આપણે પાછા આવી ગયા નિરાતે દર્શન કરી લીધા દર્શન કરીને હવે આપણે આવી ગયા બેટ દ્વારકા આ બધા હવે નીકળે જો ગાડીમાંથી ના પ્રસાદી અહીંયા ગાડીમાં રાખી દીધી મોર પીચ ને અત્યારે આપણે દ્વારકા ગયા હતા દ્વારકાધીશના દર્શન કરીને આવી ગયા છે આવડા ફોટા પાડે ને બધા બીચ ઉપર ત્યાં બ્રિજ જ કહેવાય ને હા તો ત્યાં આપણે જો અત્યારે કેટલા 10 વાગી ગયા છે 10 સાડા 10 થઈ ગયા છે આપણે આવ્યા હતા જો અહીંયા ફોટા પાડવા તો જો અહીં બધા ફોટા પાડે ને એટલે અમે ફોટા પાડી હાલો અહીં બધા ફોટા પાડે ને અમારો ફૂલ વિડીયો યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે જોઈ લેજો પિન્સુ ગાડી ઉપર બેઠો છે આમ કરો ચલો કેરો ચલો દ્વારકા હા ભાઈ ને અહીંયા હક થતું નથી અને અહીંયા છે પાણી છે પણ અંધારામાં દેખાશે નહીં ખાસ અહીંયા દેખાય પાણી છે બહુ ખાસ દેખાશે નહીં અને અત્યારે રાતે તો થાવ ટ્રાફિક જ નથી કોક ગાડી આવે જાય છે જો હે જોયું બાકી ફોટા સ્ટાઈલ અચ્છા હું ગયો મારો દીકો ક્યાં ગયો ફોન નથી પકડવાનો જો ફોટા પડાવજો હે ને બાકી કેમ બાકી ફોટા પડે ફોટોગ્રાફર કાકો દીકરો ફોટા પાડે આને પિન્સુ ને ટાઈટ નો લાગે ગાડીના બોનટ ઉપર બેસી ગયો ને એટલે ગરમ ગરમ લાગે કા ચમલી કે લાઈક કરો કે હરખું લાઈક કરો હા ને મજા આવી જો આપણે આગળ તમે વિડીયોમાં જોયું જશે કે આપણે રાતે દ્વારકાથી નીકળી ગયા હતા આપણે ઓલા પુલ ઉપર ગયા હતા શું કહેવાય પુલ નું નામ મને તો આવડતું નથી અને તમને કોઈને આવડતું હોય ને તો કોમેન્ટમાં કહેજો કારણ કે મને તો આવડતું નથી અને આગળ વિડીયોમાં એને પપ્પા બોલ્યા છે એ પુલ કહેવાય અને તમને કોમેન્ટમાં ખબર હોય તો કહેજો અને આપણે વહેલા સવારમાં 5:30 ઢુકડા પહોંચ્યા હતા ઘરે છે અમારા દેરને મારા દેરાણીને ઉતાર્યા માથા પર ત્યાં જ્યાં રહીએ છીએ આપણે તેડવા ગયા હતા ત્યાં એને ઉતારીને પછી અમે ઘરે પહોંચ્યા તો 5:30 થઈ ગયા હતા તો 5:30 આખી રાત ગાડીમાં જાગ્યા ધમીલના પપ્પા માથે આમ કારણ કે એ ને પરમદી ભાવનગર ગયા હતા 2-2:30 વાગે ઘરે આવ્યા હતા અને સવારે આપણે પાછા બપોરે દ્વારકા નીકળ્યા એટલે પાછું એનું આમ ટાઈમ થઈ ગયો હોય ને સુવાનો ક્યાંક નીંદર આવી જાય તો એટલે અમે મારા દેરાણી ધમીલના પપ્પા અમે ચારેય જાગતા હતા કોઈ એક નીંદર નથી કરી 3 છોકરા સિવાય
તો આ સમારે હુઈ ગયો તો, ધુમિલે હુઈ ગયો તો, પિન્સુ હુઈ ગયો તો, બધા હુઈ ગયા હતા. આમ 4 જ જાગતા હતા. અહીંયા પહોંચ્યા ને ત્યાં લગીન પછી અહીંયા આવીને પછી ધુમિલ ને મમ્મીની ઉતારતા પછી ખખડાવ્યું. મમ્મીને હાટું ગરમ ગરમ ગાંઠિયા લઈ આવ્યા હતા, કારણ કે આપણે સવારમાં ઉઠવું તો મોડું હોય થોડુંક, એટલે ચા પાણી પીને ગાંઠિયા ખાઈને કામે ગયા ને ત્યારે ખખડાવતા ગયા હતા દરવાજો. તો અત્યારે જો આપણે ટિફિન બેફિને કરી નાખ્યું છે અને હવે ધોવાના છે કપડા. તો આજનો દિવસ હવે તો આ બીજો દિવસ થઈ ગયો. એન્ડ આજ દઈ દઉં, કારણ કે હાઈ અમે મોડા આવ્યા હતા ને એટલે કઈ દીધો એન્ડ નતો, એટલે અત્યારે દઈ દઉં. તો અમારા દ્વારકાનો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં તો કોમેન્ટમાં કહેજો. અને બીજી વખત જાઓ ને અમે ગયા ને ત્યારે પૂનમ હતી, અમને નથી ખબર કે પૂનમ હતી, પણ ત્યાં ગયા ને તો બહુ ટ્રાફિક હતો. એને પપ્પા દર વખતે જતા હોય ને તો ટ્રાફિક નહોતો, તો કાલે અમે ગયા ને તો બહુ ટ્રાફિક હતો. એટલે એને પપ્પા કે આજ પૂનમ છે. અમે પહેલી વખત ગયા ને ટ્રાફિક એટલો હતો ને પૂનમ હતી. બોલો, માણે નથી કહેતા કે જેદી હુકમ થાય ને તેદી દ્વારકા જવાય, તેથી ઠાકર હુકમ કરે ને તેદી. એટલે અમે જેદી ગયા તેદી હુકમે થઈ ગયો ને તેદી જ પૂનમ હતી. એટલે મજા આવી. થોડા ઘણા અંધારું થઈ ગયું હતું, ફોટા બોટા થોડાક આમ આવ્યા નહીં. એટલે બીજી વખત જાહું નિરાયતે બધાય, મમ્મી ને પપ્પા ને બધાય, એટલે મજા આવે બધાય ભેગા હોય ને તો એમ. એટલે નિરાયતે આમ જાહું, ફોટા બોટા પાડશું, વિડીયા ઉતારશું દિવસના. તો આ અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય, જય માતાજી.